લોકશાહીની ચોથી જાગીર સ્વરૂપે લોકમાતા નર્મદા વહેશે, ચેનલ રેવા સ્વરૂપે ભરૂચ ગુજરાત સહિત અનેક સ્થળોએ પ્રસ્તુત કરશે જનતા જનાર્દનનો આવાજ. ચેનલ રેવાના માધ્યમથી નમસ્કાર દર્શક મિત્રો, હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું રેવા ન્યૂઝમાં. આપ નિહાળી રહ્યા છો રેવા ન્યૂઝ. જોઈએ આજના મહત્વપૂર્ણ, વિશ્વસનીય અને સચોટ સમાચાર. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારોની સાથે. અંકલેશ્વરમાં ડીસીએમ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા, જેમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે જ ભરૂચ પોલીસના પ્રોજેક્ટ અસ્મિતાનું લોન્ચિંગ કરવામાં આવ્યું. જંબુસર શ્રાવણ માસના પ્રથમ સોમવારે કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે માનવ મહેરામણ ઉમટ્યો. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પહેલા સોમવારે ભક્તોની ભીડ. પાવન સલીલામાં નર્મદાના કિનારે આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પહેલા સોમવારે શિવ ભક્તોની ભીડ. આમોદ શહેરમાં કરંટ લાગતા 39 વર્ષીય કડિયા કામદારનું મોત. વિજયભાઈ પરિવારના એકમાત્ર કમાઉ સભ્ય હોવાનું જાણવા મળ્યું. અંકલેશ્વરમાં ડીસીએમ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે જ ભરૂચ પોલીસના પ્રોજેક્ટ અસ્મિતાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં મહિલા સશક્તિકરણ, રોજગારી તથા ઔદ્યોગિક સંરક્ષણ અને વિકાસને વધુ સુદૃઢ બનાવવાના આશયથી અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ ઉદ્યોગ મંડળના ઓડિટોરિયમ અંકલેશ્વર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રોજેક્ટ અસ્મિતા અંતર્ગત ભરૂચ જિલ્લાની દીકરીઓને વિવિધ કંપનીઓમાં નોકરી માટેના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના 15 ઔદ્યોગિક એકમોમાં 526 બહેનોને રોજગારી આપવામાં આવે છે, જેમને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભરૂચ પોલીસ વિભાગની સરાહનીય કામગીરી બદલ 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ભરૂચ પોલીસને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. સાથે જ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તરફ ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં 482 કરોડ રૂપિયાનું 10 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં અંકલેશ્વરના નિર્માણ પામેલ ટ્રાન્સપોર્ટ નગર વેરહાઉસ, મલ્ટીલેવલ શેડ, જંબુસરના બલ્ક ડ્રગ પાર્કની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્યો અરુણસિંહ રાણા, ડીકે સ્વામી, કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રોજેક્ટ અસ્મિતાના અમલ બદલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. પોલીસ પ્રજાની મિત્ર તરીકે કામ કરતી સૌથી પહેલી ફોર્સ હોવાનું તેઓએ જણાવ્યું હતું. જીઆરડીસીના કામોને વધુ વેગવંતા બનાવવા તેઓએ અપીલ કરી હતી અને ખોટી હેરાનગતિ થાય તો સીધી વડી કચેરીએ રજૂઆત કરવા ઉદ્યોગકારોને સૂચના આપી હતી. ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વિકાસના દ્વાર ખોલશે એવી આશા વ્યક્ત કરી હતી. પ્રથમતા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના એક બહુ સુંદર એવા પ્રોજેક્ટ અસ્મિતા હેઠળ બહેનોને આપણે જોબ એલોટમેન્ટ લેટર વિતરણ કરવાના છે. એમાં 15 કંપનીઓમાં 526 બહેનોને રોજગારી મળવાની છે. બીજા પ્રોગ્રામ 13 તુજકો અર્પણ રહેશે અને ત્રીજામાં જીઆઈડીસી હેઠળ ભરૂચ જિલ્લામાં ઇન્ડસ્ટ્રી અને ગુજરાતની ઇન્ડસ્ટ્રીને સુદૃઢ બનાવતા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આ પ્રોગ્રામમાં રહેશે. એટલે હું આ ભૃગુ ઋષિના પાવન ધરતી ઉપર આપ સૌ આમંત્રિતોને, મીડિયાવાળાને, આગેવાનોને, એસોસિએશનને બધાને સ્વાગત કરું છું. ભરૂચ પોલીસ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ જોડે સંકલન કરીને 550થી વધારે બહેનોને આજે નોકરી અપાવવામાં આવી છે, જેમાંથી 70%થી વધારે બહેનો એ આજુબાજુના ગામડાઓના આદિવાસી દીકરીઓને આટલા મોટા પ્રમાણમાં નોકરીઓ અપાવવામાં આવી છે. તે અદ્ભુત કાર્ય છે. હું ભરૂચ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર અને બધી જ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભાર માનું છું. 18 વર્ષની દીકરી ભણીને હજી બહાર આવતાની સાથે જ નોકરી એને મળી જાય
એનાથી મોટો કોઈ વિષય જ ના હોઈ શકે. આ અદ્ભુત કાર્ય છે. આ અદ્ભુત કાર્ય બદલ ટીમ ભરૂચને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારું નામ પીએસઆઈ વૈશાલીબેન આહિર, મહિલા પોલીસ સ્ટેશન ભરૂચમાં ફરજ બજાવું છું. આજરોજ પ્રોજેક્ટ અસ્મિતા કે જે ભરૂચ જિલ્લા પોલીસ અને ભરૂચ જિલ્લા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા નિસહાય, બેરોજગાર અને જરૂરિયાતમંદ બહેનોને રોજગારી આપતો પ્રોજેક્ટ છે, જે અંતર્ગત અમે ભરૂચ જિલ્લા પોલીસ તરીકે કુલ 526 જેટલી મહિલાઓને ભરૂચ જિલ્લાની અલગ અલગ ઇન્ડસ્ટ્રી દ્વારા રોજગારી આપવામાં આવી. આ પ્રસંગે આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબ હર્ષ સંઘવી સાહેબના હસ્તેથી આ જે 526 દીકરીઓ છે એને નિમણૂક પત્ર આપવામાં આવ્યા. આ પ્રસંગે સાથે જિલ્લાના ધારાસભ્ય સાહેબો, સાંસદ સાહેબો તમામ ઉપસ્થિત રહ્યા હતા અને આ ખૂબ જ સુંદર કાર્ય અમારા ભરૂચ જિલ્લાના એસપી સાહેબ અક્ષયરાજ મકવાણા સાહેબના હસ્તેથી સફળ થયો છે અને એ માટે આજે આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ ખૂબ જ સુંદર લાગણી અનુભવી રહી છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે કંભોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે માનવ મહેરામણ ઉમટ્યો. શ્રાવણ સુદ એકમથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતો હોય અને શિવ પાર્થેશ્વર પૂજાનો શિવ ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જંબુસર તાલુકાના પ્રસિદ્ધ કંભોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે ભોળાનાથને રીઝવવા માટે આ માસ દરમિયાન શિવ ભક્તો બેલીપત્ર, કાળા તલ, પુષ્પ સહિતના પવિત્ર દ્રવ્યોથી પૂજા અર્ચના કરે છે તેમજ એકટાણું અને ઉપવાસ કરીને આધ્યાત્મિક ધન્યતા અનુભવે છે. દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામેલા કંભોઈ સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ ભાવિક ભક્તોને સુવિધાપૂર્વક દર્શન પૂજનનો લાભ મળી રહે તે માટે મંદિર પરિસરમાં સફાઈ, લાઇટિંગ, બેરિકેડિંગ, પાણી અને સુરક્ષા સહિતની વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું કીડિયારું સ્તંભેશ્વર મહાદેવ ખાતે મહીસાગર સંગમ પાવન ભૂમિ પર સ્થિત આ પ્રાચીન તીર્થ અંગે એવી માન્યતા છે કે ભગવાન શંકરના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગના દર્શન માત્રથી મનુષ્યની આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે અને સઘળી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જંબુસર તાલુકાના પવિત્ર યાત્રાધામ કંભોઈ ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાવી કંભોઈ ખાતે માનવ મહેરામણ ઉમટ્યું હતું. મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં 2 વખત અભિષેક કરવા આવે છે, જે નજારો અલૌકિક હોય છે. સમુદ્રમાં ભરતીના સમય પૂર્વે અહીં વિશેષ પૂજન થાય છે અને ત્યારબાદ ધીમે ધીમે સમુદ્ર શિવજીને પોતાના આગોશમાં સમાવી લે છે. સોમવાર નિમિત્તે ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા, શ્વેતાબેન, વસંતભાઈ, ચેતનભાઈ પટેલ, મિશ્રા સાહેબ, અમારું આ બધાનું સહયોગથી જે આયોજન કરી આજે અમે કાવડ યાત્રા લઈ અને સ્તંભેશ્વર મહાદેવ આજે બીજા દિવસે પહોંચી ગયા છે. અમે પાદરાથી સ્ટાર્ટ કરી, રસ્તામાંથી અમે વેડજ, નાહર, આ બધાનો અમને સારો એવો સાથ સહકાર મળ્યો. કેરી ગ્રુપ તરફથી બી અમને બહુ સારો સાથ સહકાર મળ્યો. આવતા જતાં દરેક લોકોએ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને અમે આજે આવી અને સ્તંભેશ્વર મહાદેવને ગંગાજળનું અભિષેક કરેલો છે. અમારું આ પાણી જે છે એ શ્વેતાબેન તરફથી હુગલી નદી કલકત્તાથી લાવેલ છે. હર હર મહાદેવ. ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંભોઈમાં આવેલું છે. આ મંદિરનો ઇતિહાસ સ્કંદ મહાપુરાણમાં 550 પાનાનો આજે ઉલ્લેખ મળે છે. એમાં જે ઉલ્લેખ છે એના પ્રમાણે હજારો લાખો વર્ષ પહેલાં ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ આ જગ્યાએ કરેલું. જ્યારે તારકાસુરનો વધ થઈ ગયો ત્યાર પછી બ્રહ્માંડના 33 કરોડ દેવતાઓએ ભેગા થઈને આ જગ્યાએ વિજય ઉત્સવ મનાવેલો. વિજય ઉત્સવ મનાયા પછી આ જગ્યા વિશ્વનંદક નામના એક સ્તંભની સ્થાપના કરી અને એને ઉપર ભગવાન સ્તંભેશ્વર મહાદેવને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. એટલા માટે એમનું નામ સ્તંભેશ્વર મહાદેવ પડ્યું. આજે શ્રાવણ માસ છે, આજે સોમવારનો દિવસ છે, આજે પહેલો દિવસ છે. ત્યારે ભરૂચ અને વડોદરાથી 2 શોભાયાત્રાઓ આજે કંભોઈમાં આવેલી છે, જેમાં આપણા વડોદરાથી 450 લોકો છે અને ભરૂચની જે શોભાયાત્રા છે એ એક જાણવા જેવી યાત્રા છે. આપણા 85 કિલોમીટરની યાત્રા એ લોકો દોડીને 4 કલાકમાં પૂરી કરી છે. હાલાકી માણસ 1 કલાકમાં 5 કિલોમીટર જ ચાલી શકે, તો પણ આ યુવાનોને ધન્યવાદ છે કે એમને 85 કિલોમીટર 4 કલાકમાં પૂરી કરી. આજે લાખો બિલીપત્રથી ભગવાન સ્તંભેશ્વર મહાદેવના આજે લોકોએ પૂજા કરી છે. દૂધ, દહીં, ઘી, મધ ઇત્યાદિ નાના દ્રવ્યોથી ભગવાનની ખૂબ ભક્તિભાવપૂર્વક ઉપાસના કરી છે. આજે દેશભરમાંથી, દુનિયાભરમાંથી લાખો તીર્થયાત્રી શિવના દર્શન કરવા માટે અહીં આવતા હોય છે. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પહેલા સોમવારે ભક્તોની ભીડ જામી.
શ્રાવણ માસમાં રોજ ભગવાન નીલકંઠેશ્વર મહાદેવનો વિશેષ શણગાર કરવામાં આવતો હોય છે. આ શણગારના દર્શન કરવા તથા ફોટો પાડવા માટે ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. શ્રાવણ માસ દરમિયાન નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભગવાનને વિશેષ શણગારથી ભગવાનનો શણગાર કરવામાં આવતો હોય છે, જેના દર્શન કરવા માટે પણ સમગ્ર દેશભરમાંથી લોકો અહીં આવતા હોય છે. નર્મદા સ્નાન કરી નીલકંઠેશ્વર મહાદેવના દર્શન કરી શિવ ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. અહીં સાધુ સંતો અને પરિક્રમાવાસીઓ માટે રહેવાની અને જમવાની વ્યવસ્થાની નિઃશુલ્ક મંદિર પરિવાર દ્વારા કરવામાં આવતી હોય છે. શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં ભક્તો નર્મદા સ્નાન કરી મહાદેવ મંદિરના દર્શન કરવા વહેલી સવારથી જ ઉમટી પડતા હોય છે. સાવલીવાળા સ્વામીજીએ 12 માસમાં જ મંદિરનું નિર્માણ પૂર્ણ કર્યું હતું. ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર નર્મદા નદીના કિનારે પરમ પૂજ્ય યોગીરાજ યાજ્ઞિકજીએ આ પવિત્ર સ્થળ પર આ વિકાસ અંગે ટ્રસ્ટની રચના કરી હતી, પરંતુ તેમનું નિધન થતાં તેમના અધૂરા રહેલા કામને પૂર્ણ કરવા માટે વર્ષ 1981માં પરમ પૂજ્ય સંત સ્વામી સાવલીવાળા સ્વામીજીના સાનિધ્યમાં નવનિર્મિત શિવાલયનું ખાતમુહૂર્ત થયું હતું. આ શિવાલયનું નિર્માણ કે જે આજે નીલકંઠેશ્વર મહાદેવ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરે છે. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર ભુવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. નર્મદા માતાની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓને તેમની પરિક્રમા દરમિયાન તકલીફો સહન કરતા હોય છે. તેવા સમયે પરિક્રમાવાસીઓના આશરો સ્થાન માટે નીલકંઠેશ્વર મહાદેવનું સ્થાન ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થયું છે. એક અંદાજ મુજબ વર્ષમાં હજારો પરિક્રમાવાસીઓ આ મંદિર ખાતે રોકાણ કરતા હોય છે. નર્મદા પરિક્રમા માટે નીકળેલા તમામ પરિક્રમાવાસીઓને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે રહેવાની અને જમવાની સુવિધા નિઃશુલ્ક મંદિર પરિષદ દ્વારા કરવામાં આવતી હોય છે. આમોદ શહેરમાં કરંટ લાગતા 39 વર્ષીય કાળિયા કામદારનું કરુણ મોત. મળતી માહિતી મુજબ વિજયભાઈ આજે રોજગાર અર્થે આમોદ શહેરમાં એક મકાનમાં પ્લાસ્ટરનું કામ કરવા ગયા. દરમિયાન પ્લાસ્ટરનું કામ કરતી વખતે કોઈ કારણસર તેમને અચાનક વીજ કરંટ લાગતો હતો. કરંટ લાગતા તેઓ ગંભીર રીતે દાઝી જઈ બેભાન થઈ ગયા, જ્યાં તેને ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી. 108ની ટીમે વિજયભાઈને સારવાર માટે આમોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ આમોદ પોલીસને થતાં પોલીસ ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરિવારના એકમાત્ર કમાઉ સભ્યનું અચાનક મોત થતાં ભીમપુરા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. સમગ્ર મામલે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ઘટનાની હકીકત જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં ભીમપુરા ગામના સરપંચ પણ તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા. તેમની સાથે સાથે ભીમપુરા ગામના નાગરિકો પણ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા અને ગ્રામજનોને તેમના પરિવારમાં શોકનું મોજું ફેરવાયું હતું. અંકલેશ્વરના મંગલમ પરિવાર દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વર્ષ 2027માં અંકલેશ્વરના આંગણે ત્રિદિવસીય હનુમાન કથા કરવાની જાહેરાત કરી છે. બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અંકલેશ્વરના મહેમાન બન્યા હતા. મંગલમ પરિવાર દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ વર્ષ 2027માં અંકલેશ્વરમાં 3 દિવસીય હનુમાન કથા યોજવાની જાહેરાત કરી હતી. તેમની આ જાહેરાતથી ઉપસ્થિત ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રી અગાઉ પણ ગુજરાતમાં ધાર્મિક કાર્યક્રમો અને દિવ્ય દરબાર માટે ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત તેમણે તાજેતરમાં ઉજ્જૈનના મહાકાલ મંદિર અને બિહારના લખીસરાઈ સ્થિત અશોક મંદિરમાં થયેલી નાસભાગની ઘટનાઓના સંદર્ભમાં મંદિર વ્યવસ્થા અને ભક્તોની સુરક્ષા અંગે પણ વાત કરી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીના જણાવ્યા અનુસાર આવી ઘટનાઓમાં પ્રશાસન દ્વારા ભીડના સંભવિત આંકલનમાં ચૂક ન થાય તે ખૂબ જરૂરી છે. માત્ર મંદિરની સુરક્ષા જ નહીં, પરંતુ મંદિરે આવતા દરેક ભક્તની સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ હોવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થતા હોય ત્યારે યોગ્ય આયોજન, ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. कई बार श्रद्धालु की संख्या बहुतायत जब हो जाती है तो प्रत्येक परिस्थितियाँ और वहाँ की स्थितियाँ और उस व्यवस्थाएं चरमरा जाती हैं. ऐसी परिस्थिति में और कहीं ना कहीं प्रशासन का आकलन कमजोर रहा और उनकी व्यवस्था दूरगामी दृष्टि नहीं रही होगी, जिस कारण से ऐसी घटना हुई है. प्रत्येक जगह प्रत्येक मंदिर के अंतर्गत जो भी जहाँ अत्यधिक श्रद्धालुओं की श्रद्धा है, उस तीर्थ स्थल के आसपास के प्रशासन को हर पल चौकन रहना पड़ेगा. मंदिर की सुरक्षा के साथ साथ मंदिर के परमात्मा की सुरक्षा के साथ साथ मंदिर के पुजारी की सुरक्षा से ज़्यादा जरूरी है श्रद्धालुओं की सुरक्षा, क्योंकि श्रद्धालुओं से ही श्रद्धा का केंद्र निर्मित होता है, आस्था का केंद्र निर्मित होता है. बहुत ही दुखद घटना है
बहुत लोगों को हताहत होने की सूचना जो मीडिया के द्वारा प्राप्त हुई, हृदय विदारक घटना है। और हर जगह मंदिरों में विशेष रूप से वीआईपी एंट्रियां बंद होनी चाहिए। રાજપાટીથી જીએમડીસી ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. માર્ગ પર પડેલા મોટા મોટા ખાડા, કાદવ, કીચડ અને ધૂળના સામ્રાજ્યને કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે અહીંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. રસ્તાની આ દયનીય સ્થિતિને કારણે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજપાટીથી જીએમડીસી તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. માર્ગ પર પડેલા મોટા મોટા ખાડા, કાદવ, કીચડ અને ધૂળના સામ્રાજ્યને કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે અહીંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. રસ્તાની આ દયનીય સ્થિતિને કારણે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. આ માર્ગ પર કાદવ અને ખાડાનું પ્રમાણ એટલું વધી ગયું છે કે લોકો માટે પગપાળા ચાલવું પણ જોખમી બન્યું છે. રસ્તા પરથી પસાર થતી વખતે ચપ્પલ કાદવમાં ખૂંપી જતા હોવાથી અને લપસી જવાનો ભય હોવાથી સ્થાનિકોને પોતાના હાથમાં ચપ્પલ લઈને ચાલીને જવાની નોબત આવી છે. ખાસ કરીને શાળાએ જતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે આ રસ્તો અકસ્માત સર્જે તેવો બની ગયો છે. જીએમડીસી તરફ ભારે વાહનોની સતત અવરજવરને કારણે રસ્તો વધુ ખરાબ થઈ ગયો છે અને આ અંગે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં સંબંધિત તંત્ર કે રોડ મકાન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. માત્ર કાગળ પર કે ઉપર છેલ્લું સમારકામ કરીને સંતોષ માનવામાં આવતો હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો છે. હાસોડ તાલુકાના અરબી સમુદ્ર પાસે આવેલ વમનેશ્વરી ગ્રામ પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત છે. નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમણમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ જે વમણનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયા છે. પવિત્ર રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામે માં નર્મદા અને અરબી સમુદ્રનો પાવન સંગમ થાય છે. આ સ્થળ પૌરાણિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભરૂચ જિલ્લાના હાસોડથી 17 કિલોમીટર દૂર અરબી સમુદ્ર અને નર્મદા માતાજીના સંગમ સ્થાન નજીક વમલેશ્વર ગામ આવેલું છે. આ ગામને દેવાધિદેવ મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત થઈ છે. વમલેશ્વર તીર્થધામનો પૌરાણિક મહિમા અપરંપાર છે. આ ગામમાં વમણનાથ મહાદેવ, સોમેશ્વર મહાદેવ, રત્નેશ્વર મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ અને પાલેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરો આવેલા છે. આ 5 મંદિરોમાં સૌથી પ્રાચીન વમણનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ વમણનાથ મહાદેવ મંદિરની પ્રાચીન દંતકથામાં નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમણમાંથી સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા હતા એટલે વમણનાથ મહાદેવના નામથી પ્રચલિત થયા. ભક્તો આ વમણનાથ મહાદેવ મંદિરની સ્થાપના કરી શિવલિંગની પૂજા અર્ચના કરતા હતા અને આ વમણનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર ગામ તરીકે પ્રસિદ્ધ થયું છે. સમય જતાં ગ્રામજનોએ વમણનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેમાં કેદારનાથ, સોમનાથ, બદ્રીનાથ, કાશી વિશ્વનાથ સહિત 12 જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. આ મંદિરની બાજુમાં મા નર્મદાનું પ્રાચીન મંદિર આવેલું છે ત્યારે દૂર દૂરથી ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે અને પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અરબી સમુદ્રમાં નર્મદા માતા વિલીન થયા હોવાથી વમલેશ્વર ગામ રેવા સંગમ તીર્થ સ્થાન તરીકે પ્રસિદ્ધ થયું છે. નર્મદા માતાજીના ઉદ્ગમ સ્થાન અમરકંટકથી પ્રથમ ચરણની શરૂ કરેલ નર્મદા પરિક્રમા વમલેશ્વર ગામ ખાતે વમણનાથ મહાદેવના દર્શન કરી પૂર્ણ થાય છે અને રેવા સંગમ તીર્થ સ્થાનથી નાવડીમાં બેસીને નર્મદાના ઉત્તર કિનારે જાય છે અને ત્યાંથી બીજા ચરણની નર્મદા પરિક્રમા શરૂ કરે છે. વમલેશ્વર ગામ ખાતે લાખોની સંખ્યામાં નર્મદા પરિક્રમા વાસીઓ આવે છે જેઓને ગ્રામજનો જમવા, રહેવા સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડે છે. ત્યારે વમણનાથ મહાદેવ મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આપણે જે વમણનાથ મહાદેવ એ નર્મદાના જળમાંથી જે નર્મદામાંના જળમાંથી વમળ જે પડે પાણીમાં એમાંથી પ્રકટ થયેલા મહાદેવ એટલે વમળનાથ મહાદેવ કહેવાય. અને જ્યારે વમળમાંથી પ્રકટ થયા એ ત્યાં અમે આપણા હિન્દુ લોકો ભગવાનની સેવા પૂજા અહીંયા કરતા હતા. એ ટાઈમના જે રાજા હતા, જે ઔરંગઝેબ મુગલોના ટાઈમ પર, તો રાજાએ શિવલિંગની અંદર ભાલો મારી દીધેલો. એમાંથી લોહીની પિચકારી નીકળેલી. ત્યારે રાજાએ જોયું કે આ તો સાક્ષાત મહાદેવ છે, જીવિત મહાદેવ છે. આમ કહીને ભગવાન પાસે રાજાએ માફી માંગી અને એમણે સોનાનો કંદોડો બાંધેલો હતો કમર ઉપર. એ કંદોડો ભગવાનને પહેરાવી દીધો. ત્યારે એ લોહીની ધારા બંધ થઈ ગઈ અને નર્મદા જળ ત્યારથી ચાલુ થઈ ગયું. અને અહીંયા જે અમરકંટકથી જે નર્મદા નદી નીકળે ત્યાં માનું ઉદ્ગમ સ્થાન છે. અને એમપીમાં પડે છે નીમાવર, ત્યાં માનું નાભી સ્થાન. અને અહીંયા વમલેશ્વરમાં માનું ચરણ, એટલે કે અમરકંટકથી લઈને વમલેશ્વર સુધીની આપણી દક્ષિણ તટની પરિક્રમા અહીંયા પૂરી થઈ જાય. અને ત્યાર પછી
દક્ષિણથી ઉત્તર તટ જવા માટે નાવડીનો ઉપયોગ કરે છે. નાવડીમાં બેસીને સામે કિનારે જાય. અંકલેશ્વર કોસંબડી સ્થિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય શિવ પાર્થિવ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. પવિત્ર શ્રાવણમાં શ્રીમતી અંકલેશ્વરના કોસંબડી સ્થિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય શિવ પાર્થિવ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે સંપન્ન થયું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં કુલ 56 જોડીઓએ શિવ પાર્થિવ પૂજનમાં ભાગ લીધો હતો. સમગ્ર પૂજન વિધિ પંડિત શિવરામ પાંડેજી તથા સહવેદ પાઠીઓના માર્ગદર્શન હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. મંદિરના પૂજારી રમાકાંત પાંડેએ પણ કાર્યક્રમમાં વિશેષ ધાર્મિક સેવા આપી હતી. શ્રાવણ માસના પાવન અવસરે મોટી સંખ્યામાં શિવભક્તોએ ઉપસ્થિત રહી ભગવાન શિવની આરાધના કરી હતી. સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે અશોક મહંતો, સોનુ મૌર્ય, યશ પાંડે તથા તેમની ટીમ દ્વારા સુંદર આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપસ્થિત ભક્તોએ આયોજકોનો આભાર વ્યક્ત કરી ધાર્મિક कार्यक्रमની प्रशंसा करी હતી. पर इसमें हमारे आदरणीय सत्येंद्र शुक्ला जी एवं उनकी टीम महीनों पहले से इन सब तैयारियों में व्यवस्थाओं में लग जाती है, तो ऐसा सुंदर कार्यक्रम विहंगम दृश्य हमें आपको देखने का अवसर मिलता है और मैं चाहूँगा कि अधिकाधिक संख्या में आप लोग इस पवित्र मंदिर से जुड़े, जिससे हमारा तन मन धन स्वस्थ हो सके. एक छोटा सा वैदिक ब्राह्मण होने के नाते आप सबको यही मेरी शुभकामनाएं हैं. ये बहुत बड़ी संख्या होती है. मेरे हिसाब से पूरे भरूच जिला में इस तरह का कार्यक्रम नहीं होता है सामूहिक. तो मैं इस मंदिर कमेटी के सभी सदस्यों को, आदरणीय श्री सत्येंद्र शुक्ला जी, बापू पाटिल जी, अशोक महतो जी, सोनू मौर्य जी, यश पांडे जी, अच्छा टीम बहुत बड़ी है, सबका नाम नहीं जानता हूं, मैं क्षमा प्रार्थी हूं. ऐसी सेवा अविरल इन सेवकों ने दिया है कि किसी को पानी की जरूरत है, दूध की जरूरत है, बेलपत्र है, दुब्बा है, जो भी सामान है, अकल्पनीय बड़ा सराहनीय काम किया इन लोगों ने. मैं पूरे कमेटी को, पूरे भक्तों की तरफ से ढेर सारा आशीर्वाद देता हूं और अभिनंदन करता हूं. दिल्ली मुंबई एक्सप्रेस वे पर टोल वसूलाता पूरजोशમાં, પરંતુ સુવિધાઓ ક્યાં? દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર ટોલ ટેક્સ વસૂલવામાં કોઈ કચાશ રાખવામાં આવતી નથી, પરંતુ જ્યારે વાહન ચાલકને ખરેખર મદદની જરૂર પડે ત્યારે હાઈવે ઓથોરિટીની સુવિધાઓ ક્યાં ગાયબ થઈ જાય છે? આ સવાલ હવે વાહન ચાલકોમાં ઉગ્ર બન્યો છે. સુરતથી જંબુસર તરફ પરિવાર સાથે જઈ રહેલી એક ફેમિલીનું વાહનનું ટાયર ફાટી જતા કલાકો સુધી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ભરૂચના દયાદરા ગામ નજીક રસ્તામાં ખોટકાતા કલાકો સુધી ક્રેનની રાહ જોવી પડી હતી. પરિવાર સાથે બાળકો અને મહિલાઓ હોવા છતાં સમયસર મદદ ન મળતા તેઓ ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા હતા. સૌથી ગંભીર બાબત એ છે કે 1033 હેલ્પલાઇન નંબર પણ વાહન ચાલકો માટે માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. મદદ માટે ફોન કરવામાં આવે પરંતુ સ્થળ પર સમયસર ક્રેન કે અન્ય જરૂરી સહાય પહોંચતી ન હોય તો હેલ્પલાઇનનો હેતુ શું? માત્ર ટોલ પ્લાઝા નજીક ધૂણ ખાતે છેલ્લા 2-3 મહિનાથી ક્રેન જોવા મળતી હોવાના દાવા કરવામાં આવે છે, તો પછી રસ્તામાં વાહન બગડે, ટાયર ફાટે કે વાહન બંધ પડી જાય ત્યારે જરૂરિયાતમંદ વાહન ચાલક સુધી આ ક્રેન સમયસર કેમ નથી પહોંચતી? વાહન ચાલકોનો સીધો સવાલ છે કે ટોલ ટેક્સ વસૂલવામાં હાઈવે ઓથોરિટી પૂરેપૂરો હક જતાવે છે, તો પછી વાહન ચાલકોને મળવાપાત્ર મૂળભૂત ઇમરજન્સી સુવિધાઓ આપવામાં કેમ કચાશ રાખવામાં આવે છે? રસ્તાઓ પર વાહન ખોટકાવું કે ટાયર ફાટવું કોઈને કહીને થતું નથી. ખાસ કરીને રાત્રિના સમયે પરિવાર સાથે મુસાફરી કરતા વાહન ચાલકો માટે આવી સ્થિતિ અત્યંત જોખમી બની શકે છે. સમયસર ક્રેન, પેટ્રોલિંગ અને ઇમરજન્સી મદદ ન મળે તો સામાન્ય વાહન ખામી પણ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. હાઈવે ઉપર ખાડા ખાબોચિયા અને અન્ય ખામીઓ અંગે પણ વાહન ચાલકોમાં નારાજગી છે. ટોલ વસૂલાતમાં જો નિયમોની કડકાઈ છે તો સુવિધાઓ આપવામાં પણ એટલી જ જવાબદારી અને પારદર્શિતા કેમ નથી? વાહન ચાલકોનો આક્ષેપ છે કે હાઈવે ઉપરની અપૂરતી સુવિધાઓ અને બેદરકારીના કારણે અનેક વખત લોકોના જીવ જોખમમાં મુકાય છે. હવે માત્ર ટોલ વસૂલવાથી જવાબદારી પૂરી થતી નથી. સુરક્ષિત મુસાફરી, તાત્કાલિક મદદ અને યોગ્ય ઇમરજન્સી વ્યવસ્થા આપવી પણ હાઈવે ઓથોરિટીની એટલી જ મોટી જવાબદારી છે. હાઈવે ઓથોરિટી તાત્કાલિક જવાબ આપે. 1033 હેલ્પલાઇન ખરેખર મદદ માટે છે કે માત્ર નંબર દર્શાવવા માટે? ક્રેનની વ્યવસ્થા કાગળ ઉપર છે કે ખરેખર રસ્તા પર? અને ટોલ ભરતા વાહન ચાલકોને તેમની સુવિધાનો હક ક્યારે મળશે? પૃથ્વીરાજભાઈ, આ જે ક્રેન પડેલી છે અહીંયા આગળ કેટલા સમયથી પડેલી છે? અહીંયા 1 મહિનાથી પડેલી છે. 2-1 મહિનાથી પડેલી. 2-1 મહિનાથી પડેલી છે. આવી બંધ હાલતમાં જ પડેલી છે.
તો અહીંયા આગળ કોઈ લોકો ફસાઈ જાય છે તો એને કોણ લઈને આવે છે, એવું તો કોણ કામ કરે છે? એ ખબર નહીં મને. મારું નામ ઇમરાનભાઈ છે. હું 4-વ્હીલર ગાડી લઈને વાંસદા લગ્ન પ્રસંગમાંથી પાછો આવી રહ્યો હતો અને દયાદરા પાસે મારું ગાડીનું ટાયર બ્લાસ્ટ થયું અને પછી 7:30 આ બનાવ બન્યો મારે સાથે અને હેલ્પલાઇન નંબરમાં મેં કોન્ટેક કર્યા તો 12:30 વાગ્યા સુધી મને કોઈ સુવિધા મળી નથી હાઈવે પર અને મારે પછી પ્રાઇવેટ ક્રેન્કવાળાને બોલાવીને મારી ગાડીને ટ્રો કરાવીને અહીંયા માતરના ટોલ ઉતરતા હાઈવે ઉપર ગાડી ડ્રોપ કરી છે. હવે તમે ટેક્સ ચૂકવો છો, હા. તેની સામે તમે આ સુવિધા વિશે શું કહેવા માંગો છો? આ ટેક્સ અમે ગાડીનો ભરીએ છીએ હાઈવે માટે, પણ કોઈ જાતની સુવિધા મળતી નથી સાહેબ. સરકારને શું કહેવા માંગો? સરકારે આટલો મોટો ઇન્ટરનેશનલ હાઈવે બનાવ્યો છે શેના માટે કે વાહનને સુવિધા મળી રહે એના માટે, પણ આ ગાડીવાળા પરેશાન થાય એનું જવાબદાર કોણ? જંબુસરની અલ મહમૂદ જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નવજાત બાળકના મોતને લઈને પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા. પરિવારના જણાવ્યા મુજબ બાળકનો જન્મ થયા બાદ માત્ર 2 કલાકમાં જ તેનું મોત થયું. આ ઘટનાને પગલે હોસ્પિટલની સારવાર અને તબીબી કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીને કારણે બાળકનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે અને તપાસમાં હકીકત શું સામે આવે છે તે મહત્વનું બન્યું છે. હું ડિલિવરી અર્થે દારુલ કુરાન ઉર્ફ મહેમૂદ જનરલ હોસ્પિટલમાં એડમિટ કરેલા હતા ને નોર્મલ ડિલિવરી થઈ હતી. પણ ડિલિવરી થયા પછી જે બાળકને ને માતાને સારવાર મળવી જોઈએ એ મળી નથી ને બાળક નોર્મલ થયો હતો ને 3 કલાક રમાડ્યા પછી હું જરૂરી વસ્તુ ઘરે લેવા પરત ફર્યો હતો. ઘરે પહોંચતા જ મારી ઉપર કોલ આવ્યો કે તમારો જે નવાસો યાની મારી પોતરીનો છોકરો બાળક એ મૃત્યુ પામી ગયો છે. તો હું દવાખાને પહોંચ્યો ને એની જાંચ કરી. સિસ્ટરોને હાજર શ્રી ડૉક્ટરોને મેં પૂછ્યું તો મને કોઈ યોગ્ય જવાબ ના મળ્યો. મેં એને એમનું રીઝન પૂછ્યું કે એનું કારણ શું છે બાળકનું મરવાનું, કે એની નોર્મલ ડિલિવરી થઈ છે, 2.5 કિલો વજન હતું બાળકનું, સ્વસ્થ હતો, સારો હતો, તો ફરી મૃત્યુ પામવાનું કારણ શું છે તો મને કોઈ યોગ્ય જવાબ ના મળ્યો. તો મને થોડી શંકા ગઈ તો મેં ડૉક્ટર સાહેબને પૂછ્યું તો મને કોઈ યોગ્ય જવાબ ના આપ્યો. મેં ઘરે લઈ ગયો છોકરાને, એની દફનવિધિ કરી ને છોકરાની તો જિંદગી બગાડી, પણ જોડે મારી છોકરીની બી જિંદગી બગાડી. અત્યારે રૂપમણીમાં એડમિટ છે મારી બાળકી મુસ્કાન ઇમ્તિયાઝ. ભરૂચના ભુઈવાડમાં સ્થાપિત મેઘરાજાની પ્રતિમાને પરંપરા મુજબ નાગપંચમી નિમિત્તે નાગના મુકુટનું શણગાર કરાયું. ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ સમી 2.5 સૈકા પુરાણી પરંપરા મુજબ દિવાસાના દિનથી ભુઈવાડમાં નર્મદાની પાવન માટીમાંથી મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવતું હોય છે, જ્યાં રોજે રોજ ભક્તિસભર આયોજનો કરવામાં આવે છે. સમયાંતરે મેઘરાજાની વર્ષોની પરંપરા અનુસાર સજાવટ અને શણગાર કરવામાં આવે છે, જે અંતર્ગત શ્રાવણ માસની નાગપંચમી નિમિત્તે નાગ મુકુટનો શણગાર કરવામાં આવ્યો હતો. હવે પરંપરા મુજબ અન્ય શણગાર અને રંગ કરવા સાથે વાઘા અને આભૂષણો પણ મેઘરાજાને પહેરાવવામાં આવશે. શ્રાવણ વદ 7મથી દશમ સુધી મેઘમેળો યોજાશે અને દશમની સાંજે મેઘરાજાની વિસર્જન શોભાયાત્રા નીકળશે. સમાચારને વિરામ આપતા પહેલા ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં ડીસીએમ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા, જેમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે જ ભરૂચ પોલીસના પ્રોજેક્ટ અસ્મિતાનું લોન્ચિંગ કરવામાં આવ્યું. જંબુસર શ્રાવણ માસના પ્રથમ સોમવારે કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે માનવ મહેરામણ ઉમટ્યું. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પહેલા સોમવારે ભક્તોની ભીડ. પાવન સલીલામાં નર્મદાના કિનારે આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પહેલા સોમવારે શિવ ભક્તોની ભીડ. આમોદ શહેરમાં કરંટ લાગતા 39 વર્ષીય કડિયા કામદારનું મોત. વિજયભાઈ પરિવારના એકમાત્ર કમાઉ સભ્ય હોવાનું જાણવા મળ્યું. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી ઉપસ્થિત થઈશું નવા સમાચારો અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી અમારી ન્યૂઝની ચેનલને રજા આપશો. નમસ્કાર.
છે।